ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આજે વહેલી સવારે આવો આપણે ઈશ્વરનું વચન જોઈએ. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેવો તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. માથી 5:44 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મિત્રો, આપણા તારનારે આપણને સ્પષ્ટ કહ્યું છે કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો. શું આપણે કરીએ છીએ? અનુભવથી હું કહું છું કે વેરીઓની વાત તો બાજુ પર, પણ આપણે આપણા જ પોતાનાને પ્રેમ કરી શકતા નથી, માફ કરી શકતા નથી, જતું કરી શકતા નથી કે બાંધછોડ કરી શકતા નથી. શા માટે આપણે એ નથી સમજતા કે માણસ જ ભૂલ કરે અને માણસ જ સુધારી શકે અથવા તો તક આપી શકે અને સ્વીકારી શકે? ઈશ્વર કૃપાળુ છે, દયાળુ છે અને એ કરવા તત્પરને તૈયાર છે, પણ એ માણસોને આપસના પરસ્પરના જે સંબંધો છે એને સુધારવાની અનેક તકો આપતા હોય છે. હું ખૂબ જ આધ્યાત્મિક હોઉં, ધાર્મિક ગણાતો હોઉં, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ખૂબ સારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો પાત્ર ગણાવું અને મારા જ કોઈ ભાઈ કે બહેન જેમની કદાચ કંઈક ભૂલ ન હોવા છતાં અમુક સ્વાર્થી લોકોની ઈર્ષાનો ભોગ બન્યા હોય અથવા તો કદાચ ભૂલ હોય અને તે પ્રભુનું બાળક છે માટે સર્વસ્વ ભૂલી, છોડી અને સ્વીકારી મારી પાસે મદદ માટે આવે અને મારી પાસે તમામ એ સત્તા અથવા તો અધિકાર ને હું કંઈક કરી શકું છું એમ હોવા છતાં અમુક જ લોકોને ખુશ કરવા હું તેને દાદ ન આપું અથવા તો એને સ્વીકારું નહીં અથવા તો એને માફ ન કરું અથવા તો મારા ફરજમાં જે આવે છે એ એના માટે ન કરું, એને અપમાનિત કરું, તેનું જીવન દુષ્કર બનાવી દઉં, તો ભલે હું ધાર્મિકતાનો અંચડો ઓઢીને ગમે તેટલી મોટી પ્રતિષ્ઠિત વ્યક્તિનો ખિતાબ પ્રાપ્ત કરું, પણ પ્રભુની નજરમાં હું ઢોંગી છું અને મારી બધી જ ધાર્મિકતા કેવળ ઢોંગ છે, કારણ કે હું પ્રભુની આજ્ઞા ભૂલ્યો છું. હું મારા જ ભાઈ અથવા તો બહેનને પ્રેમ કરી શકતો નથી, માફ કરી શકતો નથી, તેને સ્વીકારી શકતો નથી, તેને સુધારી શકતો નથી, તેને તક આપી શકતો નથી, તો હું અન્યોને કે પાડોશીઓને અથવા તો અન્ય વિશ્વાસ કરનાર લોકોને શું નમૂનો આપી શકીશ? એનું એક જ કારણ છે કે હું પ્રભુ પરમેશ્વરને નહીં કિંતુ માણસોને અને માણસોની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માગું છું. મિત્રો, આપણે માણસોની નહીં, દેવની પ્રસન્નતા, દેવની શાબાશી પ્રાપ્ત કરીએ એ જરૂરી છે. બાકી માણસોની પ્રશંસા, વખાણ, શાબાશી પાછળ સ્વાર્થ હશે અને હશે, ઢોંગ હશે. આપણી ગેરહાજરીમાં એ જ વખાણ, એ જ પ્રશંસા, એ જ શાબાશી નિંદામાં કન્વર્ટ થતા અથવા તો બદલાતા વાર લાગતી નથી. અને તેથી પ્રશંસા ખોટી ઢોંગી ધાર્મિકતાથી નહીં, પણ કેવળ દેવ પ્રભુની આજ્ઞા પાડીને જ મેળવી શકશો અને એ જ ખરી છે. પ્રભુ એ પ્રમાણે કરવા, સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.